નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સનો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ આપ્યું છે એમ જો એના દરેક શબ્દોનો આપણે અભ્યાસ કરીએ તો એના વિશે વધારે સમજી શકાશે. જેમ કે પહેલો શબ્દ આપણે લઈશું સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ કોને કહેવાય એ અગાઉના ધોરણોમાં જોયું છે એમ. ધારો કે કોઈ એક સમીકરણ લખ્યું હોય 2x + 5 = 0, તો અહીં xની ઘાત 1 છે એટલે આપણે આવા સમીકરણને સુરેખ સમીકરણ કહીએ છીએ. જો આવા સમીકરણનો આલેખ દોરવામાં આવે તો એનો ગ્રાફ એક સીધી લીટી મળે છે, તેથી એને સુરેખ સમીકરણ કહેવાય છે. તો અહીં આપણે જોઈએ તો આ સમીકરણમાં એક ચલ આપ્યો છે આપણને x, એટલે આવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. પણ આપણને જે ચેપ્ટરમાં લખ્યું છે એ પ્રમાણે દ્વિચલ એટલે કે આપણે બે ચલ આપેલા હોય એવા સમીકરણની જરૂર છે. તો આપણે એવું સમીકરણ બનાવી શકીએ 2x + 3y + 5 = 0. અહીં બે ચલ આપણને મળે છે x અને y, એટલે આવા સમીકરણને આપણે દ્વિચલ સમીકરણ કહીએ છીએ. એની સાથે બંનેની ઘાત એટલે કે xની ઘાત પણ 1 અને yની ઘાત પણ 1 આપી છે, એટલે આ જે સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે એમ કહેવાય. જેમ કે એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે લખતા હતા ax + b = 0. એ જ પ્રમાણે જો આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો લખી શકાશે ax + by + c = 0, જ્યાં a, b, c એ વાસ્તવિક સંખ્યા છે અને a અને b એકી સાથે શૂન્ય નથી. તો આવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. અહીં a xનો સહગુણક, b એ yનો સહગુણક અને c એ અચળ પદ છે. એ કિંમતો વાસ્તવિક સંખ્યા ગણમાંથી મળે છે. અહીં xની ઘાત 1, yની ઘાત પણ 1 છે, એટલે આવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. ફરી આપણે ચેપ્ટરનું નામ જોઈએ તો અહીં આપણને બીજો એક શબ્દ આપ્યો છે યુગ્મ. યુગ્મ એટલે કે 2. તો એનો અર્થ એમ થયો કે આપણે અહીં આવા બે સમીકરણનો એકી સાથે અભ્યાસ કરવાનો છે. જેમ કે અહીં આપણે આવા બે સમીકરણો બનાવવા હોય તો હું a1x + b1y + c1 = 0 અને આપીશું નંબર 1. અને બીજું સમીકરણ બનાવવું હોય તો એ જ પ્રમાણે a2x + b2y + c2 = 0, નંબર 2. તો આ આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થઈ ગયું, કારણ કે અહીં આપણને એકી સાથે બે સમીકરણો આપ્યા છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આવા બે સમીકરણો એકી સાથે આપેલા હોય એનો અભ્યાસ કરવાનો છે. હવે સ્વાભાવિક છે કે અહીં આપણી પાસે બે ચલ છે x અને y, એટલે આપણે સમીકરણના ઉકેલ પણ x અને yના મેળવવાના રહે છે. હવે તમને એમ થશે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે કઈ રીતે બનાવવા, તો એને સમજવા માટે આપણે એક ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ છીએ. માની લો કે કોઈ એક ક્લાસમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 20 છે અને એમાં વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત 5 છે. આવી બે શરતો આપણને આપી છે અને એમાંથી આપણે સમીકરણો બનાવવા હોય તો જોઈએ કઈ રીતે બનશે. પહેલું આપ્યું છે વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો કુલ વિદ્યાર્થી એટલે કે ગર્લ્સ એન્ડ બોયઝ, તો આપણે લખી શકીએ કુલ વિદ્યાર્થી એટલે ગર્લ્સ + બોયઝ = 20. કુલ વિદ્યાર્થી છોકરા અને છોકરીની કુલ સંખ્યા 20 થઈ ગઈ. અને બીજી શરત આપી છે વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત, એટલે કે છોકરા અને છોકરીની સંખ્યાનો તફાવત 5 છે.
તો આપણે એ પ્રમાણે બનાવી શકીએ જી ગર્લ્સ માઇનસ બોયઝ ઇક્વલ ટુ 5. તો આને નંબર 1 આપી દઈએ અને નંબર આપી દઈએ 2. હવે આપણે આપણા જે સમીકરણ લખીએ છીએ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0, એમાં આને ફેરવવું હોય તો ધારી લઈએ. ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા x છે અને વિદ્યાર્થીની સંખ્યા y છે. અહીંયા લખી દઈશું કૌંસમાં ગર્લ્સ, અહીંયા લખીશું બોયઝ. હવે અહીંયા જ લખેલી કિંમતો મૂકી દઈએ. તો પહેલું આપ્યું છે છોકરા ગર્લ્સ પ્લસ બોયઝ, તો અહીંયા લખીશું x પ્લસ y ઇક્વલ ટુ 20 નંબર 1. અને અહીંયા પણ ફરી એ જ કિંમતો મૂકી દઈશું x માઇનસ y ઇક્વલ ટુ 5 નંબર 2. તો આ તૈયાર થઈ ગયા આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આવા તમે ઘણા બધા સમીકરણો જાતે પણ બનાવી શકો છો. બીજું એક ઉદાહરણ લઈએ. માની લો કે એક રબર અને એક પેન્સિલની કિંમત 10 રૂપિયા છે અને જો 3 રબર અને 2 પેન્સિલ લેવામાં આવે તો તેની કિંમત 20 રૂપિયા થાય છે. આપણે આ જે વ્યવહારુ પ્રશ્ન આપ્યો છે એને સમીકરણ બનાવવું હોય તો એને ઉપરની જેમ જ, જેમ કે અહીંયા એક રબર, તો એક રબર એટલે એક લખીશું R અને એક પેન્સિલ તો લખી નાખીએ P. તો એક રબર વત્તા એક પેન્સિલ બરાબર કેટલા રૂપિયા આપણે ચૂકવવા પડે છે? 10 રૂપિયા. નંબર આપીશું 1. એ પ્રમાણે અહીંયા બીજું લઈએ તો 3 રબર, તો એક રબરની કિંમત 1 R, તો 3 રબરની કિંમત થઈ ગઈ 3 ગુણ્યા R. 2 પેન્સિલની કિંમત પણ એ પ્રમાણે થઈ ગઈ 2 ગુણ્યા P બરાબર કુલ રૂપિયા થયા 20. ફરી એને આપણે x અને yના રૂપમાં બદલવા માટે ફરી ધારી લઈએ. ધારો કે એક રબરની કિંમત બરાબર x રૂપિયા અને એક પેન્સિલની કિંમત બરાબર y રૂપિયા. તો સમીકરણ આપણું મળશે. પહેલા સમીકરણમાં r અને p ની જગ્યાએ x અને y લખી નાખીએ તો થશે x પ્લસ y ઇક્વલ ટુ 10 નંબર 1. અને બીજા સમીકરણ અહીંયા પણ એ જ પ્રમાણે 3x પ્લસ 2y ઇક્વલ ટુ 20 સમીકરણ નંબર 2. તો આ પણ એક આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થઈ ગયું. આવા આપણને ઘણા બધા સમીકરણો આપેલા હોય તો એનો આપણે હવે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે ઉકેલ મેળવવું હોય તો એના માટે આપણને 2 પ્રકારની રીતો આપી છે. પહેલી જે રીત છે એને આપણે કહીશું આલેખની રીત અને બીજી છે બેઝિક રીત. બેઝિક રીતની અંદર બીજા 3 પ્રકારો મળશે આપણને: આદેશની રીત, લૂપની રીત અને ચોકડી ગુણાકારની રીત. હવે આપણે જોઈએ એની ઉકેલ મેળવવાની રીતો. હમણાં કહી ગયા એ પ્રમાણે પહેલી રીત મળશે આલેખની રીત, ગ્રાફિકલ મેથડ, અને બીજી જે રીત છે એને આપણે કહીશું બેઝિક રીત, અલ્જેબ્રિક મેથડ. એમાં ફરી બીજા 3 રીતો મળશે: એક આદેશની રીત, સબસ્ટિટ્યુશનલ મેથડ, લૂપની રીત, એલિમિનેશન મેથડ, અને ત્રીજી ચોકડી ગુણાકારની રીત, ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ. હવે પહેલાં આપણે આલેખની રીત વિશે સમજી લઈએ અને પછી જે બીજી રીત છે એ આગળના સ્વાધ્યાયોમાં 3.3, 3.4 એ બધામાં ભણવામાં ફરી આવશે. તો પહેલું આપણે જોઈએ આલેખની રીત. તો એમાં પણ આપણને 3 વિકલ્પો મળશે. કઈ રીતે જોઈએ? 2 સમીકરણ આપણે લખ્યા છે: a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. બંને સુરેખ સમીકરણો છે. હવે અગાઉ જોયું એમ સુરેખ સમીકરણ છે એટલે એનો આલેખ એક સીધી રેખા મળે. જો પહેલા સમીકરણનો આપણે ગ્રાફ દોરીએ તો એ પણ એક સીધી રેખા મળે અને બીજાનો દોરીએ તો પણ એક સીધી રેખા મળે. હવે આ બંને રેખા આપણે એક જ સમતલમાં દોરીએ તો 2 રેખા એક જ સમતલમાં દોરો તો એના માટે 3 વિકલ્પો મળશે. એક, બંને રેખા
એક બિંદુમાં છેદે. બીજો વિકલ્પ, બંને રેખા અસંખ્ય બિંદુમાં છેદે એટલે કે સપાટી હોય. ત્રીજો વિકલ્પ, બંને રેખા એકબીજાને છેદે નહીં. આવું અગાઉના ધોરણોમાં આપણે જોયું છે. તો હવે આપણે આપણા સમીકરણો પરથી નક્કી કરવું હોય કે કયા પ્રકારનો આલેખ આપણને મળશે, તો એ કઈ રીતે નક્કી થશે એના માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે પહેલું સમીકરણ હું લખું છું 2x + 3y + 4 = 0, નંબર 1. બીજું સમીકરણ લખીશું 3x + 4y + 9 = 0, નંબર 2. હવે આપણે આ આલેખની રીતનો ઉકેલ નક્કી કરવા માટે આપણે એના સહગુણકોનું ધ્યાન આપીશું. જેમ કે અહીં પહેલા સમીકરણમાં 2 એ x નો સહગુણક, 3 એ y નો સહગુણક છે. બીજા સમીકરણમાં x નો સહગુણક 3 અને y નો સહગુણક 4 છે. એટલે કે a1 = 2 અને a2 = 3, b1 = 3 અને b2 = 4. એ જ પ્રમાણે c1 = 4 અને c2 = 9. હવે આપણે આના જે સહગુણકો છે એનો ગુણોત્તર મેળવીશું. એટલે કે a1/a2, b1/b2 અને લખતા જઈએ. જેમ કે અહીં પહેલું આપ્યું છે 2/3 અને b1/b2 3/4. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ 2/3 બરાબર 3/4 છે કે નથી, એટલે તરત ખ્યાલ આવી જશે કે આ બંનેનું મૂલ્ય તો અલગ છે. એટલે આપણે શું કરીશું, ઉપર નોટ ઇક્વલ ટુ કરી નાખીશું. એટલે શું થયું, 2/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3/4. એનો અર્થ એમ થયો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. જો આવી શરત મળતી હોય તો આ બે જે સમીકરણો આપણે લીધા છે એનો આલેખ એટલે કે બંને રેખા, આ બે સમીકરણનો આલેખ બે છેદતી રેખા, એક બિંદુમાં છેદતી હોય એવી રેખા મળે. એટલે કે આવા બે સમીકરણને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. અને આવા જો બે સમીકરણો આપેલા હોય તો કહીશું કે આ બે સમીકરણો સુસંગત સમીકરણો છે. તો આ થઈ ગઈ આપણી પહેલી શરત. હવે એ જ પ્રમાણે આપણે બીજી શરત જોઈએ. ધારો કે બે સમીકરણ ફરી એકવાર લઈ લઈએ. 2x + 3y + 4 = 0, નંબર 1. બીજું સમીકરણ લઈ લઈશું 4x + 6y + 8 = 0, નંબર 2. અહીં પણ આપણે એ જ શરત જોતા જઈએ. તો પહેલાં લઈશું a1, પહેલું સમીકરણ છે એટલે a1 = 2, b1 = 3, c1 = 4. બીજા સમીકરણ માટે a2 = 4, b2 = 6 અને c2 = 8. અહીં પણ આપણે એ જ પ્રમાણે ગુણોત્તર લેવાનો પ્રયત્ન કરતા જઈએ. પહેલું લઈશું a1/a2 અને b1/b2. બંનેનું મૂલ્ય સરખું મળે કે નથી મળતું જોતા જઈએ. પહેલું a1/a2 એટલે શું મળ્યું, 2/4, b1/b2 3/6. હવે આનો ભાગ ચલાવો તો મળશે 1/2. એ જ પ્રમાણે અહીં પણ 1/2. આનો અર્થ એમ થયો કે a1/a2 અને b1/b2 મૂલ્ય કેવું મળ્યું, સરખું. માટે કહી શકાશે કે a1/a2 = b1/b2. જો આ પ્રમાણે મળે તો તરત જ આપણે ફરી c1 અને c2નો ગુણોત્તર લઈશું. તો c1/c2 પણ જોઈ લઈએ. c1 4/8. આનો પણ ભાગ કરીએ તો શું મળશે, 1/2. તો આનું મૂલ્ય પણ અગાઉના મૂલ્ય જેટલું થયું. માટે કહી શકાશે કે a1/a2 = b1/b2 = c1/c2. એટલે કે ત્રણેય ગુણોત્તરોનું મૂલ્ય સરખું છે. જો આવા બે સમીકરણોનો ગ્રાફ દોરવામાં આવે, માનો કે પહેલા સમીકરણ છે તો એની આલેખ એક સીધી રેખા મળશે આ પ્રમાણે, અને બીજું સમીકરણનો આલેખ દોરો તો એ પણ એની ઉપર જ બીજી રેખા બિલકુલ સરખી જ લાગે એ પ્રમાણે રેખા મળશે. એટલે કહી શકાશે કે
આ સમીકરણનો આલેખ સપાટી રેખા છે અને આવા સમીકરણને અસંખ્ય ઉકેલો મળે છે. દરેકે દરેક બિંદુ એ એનો ઉકેલ છે અને આવા સમીકરણો પણ સુસંગત છે. અને આવા સપાટી સમીકરણો માટે એક બીજો શબ્દ લખી શકીએ આપણે અવલંબી સમીકરણો છે. અવલંબી એટલે કે એ સુસંગત સમીકરણો છે એમ જ કહેવાશે. તો આપણે બે શરતો મળી. હવે ત્રીજું એક શરતમાં ત્રીજા સમીકરણ લઈએ. ધારો કે સમીકરણ લઈશું 3x + 2y - 4 = 0 અને બીજું સમીકરણ લઈશું 6x + 4y + 9 = 0. અહીં પણ આપણે જોતા જઈએ તો a1 = 3, b1 = 2, c1 = -4, a2 = 6, b2 = 4, c2 = 9. ગુણોત્તર લઈશું a1/a2, b1/b2, c1/c2. મૂલ્ય સરખું મળે છે કે અલગ અલગ મળે જોતા જઈએ. પહેલું a1/a2 એટલે કે 3/6, b1/b2 2/4, c1/c2 -4/9. હવે આનો ભાગ ચલાવીશ તો શું મળશે? 1/2. અહીંયા પણ મળશે 1/2. એટલે કે a1/a2 = b1/b2 મળ્યું. પણ અહીં આનો ભાગ ચાલશે નહીં એટલે શું થશે કે આનું મૂલ્ય સમાન મળતું નથી. માટે કહેવાશે કે a1/a2 = b1/b2 પણ એનું મૂલ્ય c1/c2 જેટલું નથી. માટે a1/a2 is not equal to c1/c2, b1/b2 is not equal to c1/c2. જો આવા સમીકરણનો આપણે આલેખ દોરીશું તો બંને સમીકરણ માટે બે રેખાઓ આ પ્રમાણે અલગ અલગ મળશે. એટલે કે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય એવી મળે. તો લખીશું આપણે કે બે સમાંતર રેખા મળે. સમાંતર રેખા છે માટે એક પણ બિંદુએ એકબીજાને છેદતી નથી. માટે આવા સમીકરણનો ઉકેલ મળશે નહીં. એટલે કે ખાલી ગણાશે. અને આવા સમીકરણો સુસંગત નથી એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એ પ્રમાણે આપણને 3 વિકલ્પો મળ્યા. પહેલું, જો a1/a2 is not equal to b1/b2 હોય તો એવા સમીકરણનો આલેખ એક બિંદુમાં છેદતી હોય એવી રેખા મળે. એટલે કે એવા સમીકરણ એકાને માત્ર એક જ ઉકેલ મળે. બીજી શરત મુજબ જો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 મળે તો આવા સમીકરણોના ઉકેલ સપાટી રેખા હોય. એટલે કે એકની ઉપર જ એક રેખા મળે. આવા સમીકરણ અસંખ્ય ઉકેલ છે અને આવા સમીકરણો પણ સુસંગત છે. અને ત્રીજી શરત જોઈ મુજબ જો a1/a2 equal to b1/b2 હોય પણ is not equal to c1/c2 મળે તો આવા સમીકરણનો આલેખ બે સમાંતર રેખા મળે. એટલે કે આવા સમીકરણનો ઉકેલ મળતો નથી અને આવા સમીકરણો સુસંગત નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા વિડીયોમાં દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, કઈ રીતે બનાવી શકાય અને એનો ઉકેલ મેળવવાની રીતો કઈ કઈ હોય એ આપણે જોયું છે. હવે પછીના બીજા વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું.